જામફળની સિઝનમાં આપણે મસાલો લગાડીને જામફળ તો ખાતા જ હોઈએ છીએ, એવન શાક પણ બનાવતા હોઈએ. તો ચલો ઢોકળી બી બનાવી લઈએ. જામફળની રેસીપી જોઈ લઈએ. સ્લો ટુ મીડિયમ હીટ પર પેન લઈ લીધું છે. એમાં 1/4 કપ આપણે તેલ એડ કરી દીધું. તેલ આવી ગયું છે તો રાઈ જીરું આપણે એડ કરી દઈશું. 2 મિક્સ હાફ ટીસ્પૂન. 1/4 ટીસ્પૂન આપણે વરિયાળી એડ કરીશું. સાથે જ તલ એડ કર્યા છે હાફ ટીસ્પૂન. તો આમાં આપણે સિઝનલ ફ્રૂટ જામફળ એડ કરી દઈશું. બહુ કાચા નહીં, બહુ નરમ નહીં, એવા જે મેં હાફ કપ લીધા છે. હવે આપણે મિક્સ કરી લઈશું અને સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. આમાં આપણે હવે મસાલા થોડો એડ કરી. તો આપણે 1 ટેબલ સ્પૂન ટોટલ લાલ મરચું પાવડર નાખીશું. હળદર નાખીશું હાફ ટીસ્પૂન. ધાણા જીરું 1 ટેબલ સ્પૂન આગળ પડતું. સ્વાદ અનુસાર મીઠું સાચવીને નાખવાનું, કેમ કે આપણે ગ્રેવીમાં બી એડ કરવાના છે. આમાં હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું. બોઇલ આવે ત્યાં સુધી આને થવા દઈશું. લીલા મરચાં છે તીખા, મેં 2 લીધા છે. સુરતી મરચી જે આવે છે એ લીધી છે, તીખી એવી. મિક્સ કરી લઈએ. સાથે હિંગ એડ કરવાની છે. બધું મિક્સ કરી લઈએ પ્રોપરલી. એકદમ ઉકળવા માંડ્યું છે. તમે જોઈ શકો છો, આપણે દબાવીને જોઈએ સોફ્ટ થઈ ગયા છે જામફળ. સતત ચલાવતું રહેવાનું છે. પાણી થોડું ઓછું થઈ ગયું છે તો હવે આપણે જામફળના 3 ગણી છાશ એડ કરીશું. તો આપણી છાશ ઉકળી રહી છે ત્યાં સુધીમાં આપણે 1 બાઉલ ચણાનો લોટ લઈશું. એમાં 1 પાવડું તેલ એડ કરી અને પ્રોપર બધું મિક્સ કરી લઈશું હાથેથી ચોળીને. તો એકદમ સરસ કોટ થઈ ગયો છે બેસન તેલથી. તો હવે આપણે એને ચમચાથી ધીરે ધીરે એડ કરતા જઈશું અને વેલણથી ફેરવતા જઈશું, જેવી રીતે આપણે ખીચું બનાવતા હોય તેવી રીતે જ. તો આપણી છાશ પ્રોપર એકદમ બળી ગઈ છે ને લોટ પણ એક થવા માંડ્યો છે. તમે જોઈ શકો ગોળો અને પેન પણ છોડવા માંડ્યું છે. તો તમારું નોનસ્ટિક હોય તો એ ચોટશે નહીં, પણ કોઈ વાંધો નહીં. આવી રીતે આપણે બધો જ લોટ કાઢી લઈશું ડીશમાં અને પ્રોપર એકદમ પ્રેસ કરીને ઢોકળી બનાવી લઈશું દબાવીને. તો આપણી ઢોકળી સેટ થાય ઠરે ત્યાં સુધી આપણે કઢાઈ લઈ લઈશું, જેની અંદર આપણે ટોટલ 1/4 કપ તેલ લેવાનું છે. આપણે તેલ આવી ગયું છે તો હાફ ટીસ્પૂન રાઈ જીરું મિક્સ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન વરિયાળી. લાલ મરચાં છે 1, જેના મેં ટુકડા કરીને લીધા છે. સાથે 1 મરચું છે જે સ્પ્લિટ કરીને મેં લીધું છે. હવે આપણે 1 મીડિયમ કાંદાની પેસ્ટ બનાવીને એડ કરવાની છે. મિક્સ કરી લઈશું. થોડાક પિંક થાય ટ્રાન્સપરન્ટ એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન એડ કરવાની છે. ધાણા જીરું 1 ટીસ્પૂન. હળદર હાફ ટીસ્પૂન. લાલ મરચું 1/2 ટેબલ સ્પૂન લેવાનું છે. મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું, જેથી કરીને મસાલા ચડી બી જાય ને બળે બી નહીં. તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે આને પાકવા દઈશું. હવે આપણે આમાં મીડિયમ ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. તો આ ટમેટાને ચડવા દઈશું આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી. બેસે નહીં એનું ધ્યાન રાખશું. તમે જોઈ શકો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં હાફ કપ મીડિયમ ખાટું દહીંનું ઘોળું લેવાનું છે. મિક્સ કરી લેવાનું છે. હવે સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરીશું. થોડી ખાંડ એડ કરીશું, ઓપ્શનલ છે ટોટલ. મિક્સ કરી લઈએ. તો આપણી ગ્રેવી ચડવા માંડી છે. તો બસ હવે આપણે આમાં ધાણા જીરું એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ગ્રેવીમાં બોઇલ આવે હળદર એડ કરીશું. પાણી એડ કર્યું છે મેં હાફ કપ. આપણી ઢોકળી ઠરી ગઈ છે તો આપણે ઢોકળીને કટ લગાવી દઈશું અને ગ્રેવી એક સાઈડ ઉકળે એટલે સીધું સર્વ જ કરવાનું છે. આપણી ગ્રેવી ઉકળી ગઈ છે. એક બાઉલમાં કાઢી લઈશું. એની ઉપર હવે આપણે ઢોકળી એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ને નરમ બની છે ઢોકળી.
આ એમનેમ બી ખાવાની બહુ મજા આવે છે ગ્રીન ચટણી સાથે. આપણે જામફળનું તો શાક જમતા જ હોઈએ છીએ, તો આપણે આ વખતે જામફળની ઢોકળીનું શાક એક વખત ચોક્કસથી. ઢોકળી એડ થઈ ગઈ છે. ફરીથી થોડું ગ્રેવી આપણે ઉપરથી એડ કરીશું. સાથે જ આપણે રોસ્ટેડ તલ એડ કરવાના છે, ઉપર સ્પ્રિંકલ કરીશું. હવે આપણે દાડમના દાણા અને કોથમરીથી સજાવીને સર્વ કરીશું. આપણે ઢોકળીનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, સાથે આપણે જામફળનું બી શાક બનાવતા હોય છે. તો આ વખતે કંઈક નવું વેરિએશન જામફળની ઢોકળીનું શાક બનાવ્યું છે મેં. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવીને આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.